ભૂતિયા શિક્ષકો મામલે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે આપ્યું છે નિવેદન। કાંકરેજની ઉદરિયાવાસ અને વડા પ્રાથમિક શાળાના શિક્ષકો ગેરહાજર છે। 6 થી 7 મહિના જેટલા સમયથી શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે। અહીં અધિકારીઓને જાણ કરી પણ જવાબ ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે વિધાનસભામાં મેં આ અંગે પ્રશ્ન પણ પૂછ્યો હતો, પરંતુ તેનો પણ જવાબ મને નથી આપવામાં આવ્યો। મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભામાં ઉંદરિયાવાસ પ્રાથમિક શાળા અને વડા પ્રાથમિક શાળા ક્ષેત્રવાસ પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 6-7 મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા હતા। એ બાબતનો જવાબ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને તાલુકા શિક્ષણ અધિકારીને 30/7/2024ના રોજ પત્ર લખીને જાણ કરી હતી, છતાં અધિકારીઓ મારફતથી કોઈ આ બાબતનો જવાબ મને મળેલ નહોતો। ત્યારે આજે આ વિધાનસભાની અંદર ગૃહમાં મેં ચર્ચા કરી। આ ગૃહની અંદર ચર્ચા કરી ત્યારે પણ માન્ય મંત્રીશ્રીને મેં પૂછ્યું કે મારા મત વિસ્તારની અંદર તમે જે 2 શિક્ષકો બતાવો છો અને એમાં ત્રણે તમે પત્રકની અંદર લખ્યું છે કે 2 વખત કારણદર્શક નોટિસ આપી છે, એક વખત કારણદર્શક નોટિસ આપી છે, તો આ નોટિસો આપ્યા પછી પણ શિક્ષકો હાજર નથી થતા, એનું કારણ શું છે? અને ઘણા મિત્રોએ આ પ્રશ્નો પૂછ્યા, પણ સરકારશ્રી આ બાબતનો, મંત્રીશ્રી આ બાબતનો કોઈ હકારાત્મક જવાબ આપી શક્યા નથી। તો આ તરફ